નર્મદાના સરદાર સરોવર નર્મદા ડેમના ઉપરવાસ મધ્યપ્રદેશમાં સારો એવો વરસાદ પડતા નર્મદા ડેમની સપાટીમાં વધારો થતાં હાલ જળ સપાટી 119 મીટર થઈ છે અને ડેમમાં 2723 MCM મિલિયન ક્યુબિક મીટર પાણીનો લાઈવ સ્ટોરેજ જથ્થો છે. જોકે ઉપરવાસમાંથી 20,870 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે, એટલે પાવર હાઉસ દ્વારા 24,000 ક્યુસેક પાણી છોડવામાં આવે છે. નર્મદા નદીમાં વધુ પાણી છોડવામાં આવતા ગરુડેશ્વરનો વિયરકમ કોઝવે ઓવરફ્લો થયો છે, જેનો સુંદર મજાનો નયનરમ્ય આહલાદક દ્રશ્યો જોવા મળી રહ્યા છે. અમે વાલિયાથી આવીએ છીએ, દર મહિને આવીએ છીએ અને અહીં અત્યારે પણ પ્રવાસ માટે આવ્યા છીએ અને દત્ત ભગવાનના, વાસુદેવાનંદ સરસ્વતી મહારાજના દર્શન કર્યા, શંકર ભગવાનના દર્શન કર્યા અને અહીંયા પાછળ જે ડેમ ઓવરફ્લો થાય છે નર્મદા મૈયાના કિનારે, તો ત્યાં પણ અમે દર્શન કર્યા અને જોવાની અમને ખૂબ મજા આવી. હર કંકર એક શંકર એ ભાવનાથી અમે માતાજીના દર્શન કર્યા અને અમને ખૂબ આનંદ થયો. અમે દર મહિને આવીએ છીએ અહીંયા, પણ અમે આ દ્રશ્ય કોઈ વખત જોયું નથી, પણ આ વખતે અમને આ દ્રશ્ય જોવા મળ્યું છે. ડેમ ઓવરફ્લો, ડેમ જોવાની અમને ખૂબ મજા આવી છે. અમે વડોદરા રહીએ છીએ અને સ્પેશિયલ ચોમાસાની સિઝનમાં આ વિયર ડેમનું ઓવરફ્લો જોવા આવ્યા છે. આના વિશે પહેલાં ઘણું સાંભળ્યું હતું, પણ આજે જોઈને બહુ વધારે સારું લાગ્યું. નર્મદા ડેમ ઓવરફ્લો જોવા આવ્યા હતા, પણ એ પોસિબલ ના રહ્યું, પણ એના જ ઇક્વલીમાં બહુ જ વધારે સારું છે અને ઘણું ગમ્યું અમને લોકોને. દીપક જગતાપ સાથે જીતુ રાણા, દિવ્યાંગ ન્યૂઝ, રાજપીપળા, ભરૂચ.